તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે કપાસના ભાવ કેવા રહેશે અને વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। આ સપ્તાહે 29 mm રૂ ગાસડીના ભાવમાં ઘટાડા સાથે ₹53,700ની સપાટી જોવા મળી છે। આ સાથે કપાસના ભાવ પણ ઘટીને ₹1,500થી નીચેની સપાટીએ પહોંચી ગયા છે। મોટાભાગના ખેડૂતોને ₹1,250થી ₹1,475ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં 69 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। આ સિઝન શરૂ થઈ ત્યારે રૂ ગાસડીના ભાવ ₹59,000ની સપાટીની આસપાસ હતા અને કપાસના ભાવમાં પણ ₹1,600ની સપાટીની આસપાસ વેપાર થતો હતો। આ બાદ કપાસ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। સિઝન શરૂ થઈ ત્યારે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં જે ભાવ હતા એની સરખામણીએ હાલ કોઈ મોટો ઘટાડો થયો નથી। જોકે આપણા સ્થાનિક સ્તરે રૂ બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ટેકાના ભાવની ખરીદી સામે પણ ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।